સરકારી નોકરીની રેસમાં પેલું કહેવાય છે ને કે માત્ર એક માર્ક્સની કિંમત શું હોય છે એ પૂછવું હોય તો કોઈ ઉમેદવારને પૂછો. ક્યારેક સ્ક્રીન પર થયેલી કોઈ સામાન્ય ભૂલ આખી જિંદગીની દિશા બદલી નાખે છે. હા, એકદમ સાચી વાત છે. એક એક માર્ક માટે હજારો લોકો રેસમાં હોય છે. બરાબર. એટલે આજની આ ગહન ચર્ચામાં આપણે આરઆરબી દ્વારા જાહેર થયેલી જે નવી નોટિસ છે 06-2025 એનું સીધું અને સચોટ વિશ્લેષણ કરીશું. લાખો ઉમેદવારોએ માર્ચ મહિનામાં એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની CBT-1 પરીક્ષા આપી છે. અને હવે બોર્ડે તેની સત્તાવાર આન્સર કી પણ જાહેર કરી દીધી છે. હા, અને આ માત્ર કોઈ સરકારી કાગળ નથી. મતલબ લાખો ઉમેદવારો માટે સિસ્ટમ સામે પોતાના હકનો જવાબ માંગવાની અને પોતાના જવાબો ચકાસવાની આ એક બહુ મોટી પારદર્શક તક છે. પણ જુઓ, આ તક પાછળ એક બહુ કડક સમયમર્યાદા જોડાયેલી છે. એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. એટલે સમય મર્યાદા મતલબ કેટલો સમય આપ્યો છે બોર્ડે? બોર્ડે આન્સર કી ચકાસવા અને વાંધા અરજી કરવા માટે 6 એપ્રિલ 2026 સાંજે 4 વાગ્યાથી લઈને અચ્છા. 12મી એપ્રિલ રાત્રે 11:55 સુધીની જ વિન્ડો આપી છે. મતલબ માત્ર 6 દિવસનો જ સમય છે. ઓહો, 6 દિવસ તો બહુ ઓછો સમય કહેવાય. હા, પણ આ ટૂંકી ડેડલાઇન પાછળનું એક ગણિત છે. રેલવે જેવી આટલી વિશાળ સંસ્થા હોય, જ્યાં લાખોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ હોય, ત્યાં આખી પ્રક્રિયાને અનંતકાળ સુધી તો ખેંચી શકાય નહીં ને? હા, બરાબર છે. એટલે 12મી એપ્રિલ રાત્રે 11:55 વાગ્યા પછી સિસ્ટમના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે. આ સમય મર્યાદા ખરેખર એક પ્રકારનું પ્રેશર ટેસ્ટ જ લાગે છે. આ તો જાણે પરીક્ષા પછીની એક નાનકડી મિની પરીક્ષા જ છે જ્યાં સમયસર એક્શન લેવી પડે. પણ મને કહો કે શું આ વાંધા અરજી કરવાની પ્રક્રિયા મફત છે કે એનો કોઈ ચાર્જ રાખ્યો છે? ના, મફત બિલકુલ નથી. ઉમેદવારોએ દરેક પ્રશ્ન દીઠ 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. અચ્છા, 50 રૂપિયા? હા, અને એની ઉપર બેંકના જે સર્વિસ ચાર્જ હોય એ અલગથી. પેમેન્ટ પણ ઓનલાઈન જ કરવાનું રહેશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ દ્વારા. એ તો આજકાલ સનડ છે. પણ જો કોઈને 4-5 પ્રશ્નોમાં ભૂલ લાગતી હોય તો સારો એવો ખર્ચો થઈ જાય. હા, પણ આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે જો તમે ઉઠાવેલો વાંધો સાચો સાબિત થશે ને તો એક મોટો ફાયદો છે. કેવો ફાયદો? બેંક ચાર્જ કાપીને બાકીની 50 રૂપિયાની પૂરેપૂરી રકમ ઉમેદવારના એ જ બેંક ખાતામાં પાછી જમા થઈ જશે. મતલબ કે રિફંડ મળી જશે. અરે વાહ! અહીં બાબત ખરેખર રસપ્રદ બને છે. આ તો જાણે કોર્ટમાં કોઈ દાવો કરતા હોઈએ અને પહેલેથી ડિપોઝિટ ભરવાની હોય એના જેવું છે. એકદમ સાચું પકડ્યું તમે. હા, મતલબ આ 50 રૂપિયાની ફી માત્ર પૈસા કમાવવા માટે નથી, પણ પેલું બિનજરૂરી અને પાયાવિહોણા વાંધાઓ રોકવા માટેનું એક સ્માર્ટ ફિલ્ટર છે, ખરું ને? લોકો હવામાં તીર ના મારે. બિલકુલ. કલ્પના કરો કે જો આ પ્રક્રિયા સાવ મફત હોત તો શું થાત? મોટાભાગના લોકો પોતાના દરેક ખોટા જવાબને સાચા ઠેરવવાનો પ્રયાસ કરત. હા, એનાથી તો આખી સિસ્ટમ ઓવરલોડ થઈ જાય. એકદમ. આ આર્થિક ફિલ્ટર સુનિશ્ચિત કરે છે કે ઉમેદવાર માત્ર ત્યારે જ વાંધો ઉઠાવે જ્યારે તેની પાસે કોઈ નક્કર આધારભૂત પુરાવો હોય. એટલે કે બોર્ડ ઉમેદવારોના હકની રક્ષા તો કરે જ છે, પણ સાથે પોતાની સિસ્ટમને પણ બચાવે છે. પણ અહીં મને એક બાબત થોડી ખટકતી લાગે છે. કઈ બાબત? ધારો કે કોઈ ઉમેદવાર એકદમ નક્કર પુરાવા સાથે વાંધો ઉઠાવે, છતાં નોટિસમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે વાંધાઓ પર આરઆરબીનો નિર્ણય જ અંતિમ અને બંધનકર્તા રહેશે. હા, એ તો છે. તો આ તો એવી સ્થિતિ થઈ ગઈ ને જ્યાં બોર્ડ જ પોતે જજ છે અને પોતે જ પક્ષકાર. જુઓ, બહારથી જોતા એવું ચોક્કસ લાગી શકે. પણ પ્રશાસનિક દૃષ્ટિએ આ નિયમ બહુ અનિવાર્ય છે. ભારતની ભરતી પ્રક્રિયાઓનું સ્કેલ એટલું વિશાળ છે કે તેને કોઈ એક પોઈન્ટ પર આવીને અંતિમ મંજૂરી આપવી જ પડે. એ વાત પણ છે. જો બોર્ડ દરેક ઉમેદવાર સાથે પત્રવ્યવહાર કે લાંબી દલીલોમાં ઉતરે ને તો એક ભરતી પ્રક્રિયા વર્ષો સુધી પૂરી જ ન થાય. બોર્ડ વાંધાઓનું મૂલ્યાંકન કરવા માટે વિષય નિષ્ણાતોની આખી પેનલ બેસાડે છે. અચ્છા, એટલે નિષ્ણાતો ચેક કરે છે. હા, અને વહીવટી પ્રક્રિયાને આગળ ધપાવવા માટે આ પેનલના નિર્ણયને જ આખરી માનવામાં આવે છે. વિવાદોને પ્રોત્સાહન નથી આપતા. સમજાયું. તો આ પારદર્શિતા અને કાર્યક્ષમતા વચ્ચેનું એક જરૂરી બેલેન્સ છે. સિસ્ટમ તમને પ્રશ્ન પૂછવાની છૂટ આપે છે, પણ આખી પ્રક્રિયાને રોકી રાખવાની નહીં. બરાબર. તો ટૂંકમાં, જે લોકોએ આ પરીક્ષા આપી છે, એમના માટે 12મી એપ્રિલ 2026
રાત્રે 11:55 સુધીની ડેડલાઇન ધ્યાનમાં રાખી બહુ જરૂરી છે. હા, અને ₹50 પ્રતિ પ્રશ્ન ફી ભરીને સમયસર અરજી કરી દેવી. જો વાંધો સાચો પડે તો રિફંડ મળશે. ચોક્કસ. પણ આ આખી ઓબ્જેક્શન અને આન્સર કીની સિસ્ટમ જોતાને મને એક મોટો વિચાર આવે છે. કેવો વિચાર? અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં જીવી રહ્યા છીએ. તો શું ભવિષ્યમાં એઆઈનો ઉપયોગ કરીને એવી કોઈ 100% ભૂલરહિત પરીક્ષા પદ્ધતિ વિકસાવી શકાશે? આ બહુ જ રસપ્રદ વિચાર છે. હા, મતલબ જ્યાં પેપર સેટિંગ અને મૂલ્યાંકન એટલું સચોટ હોય કે ઉમેદવારોને વાંધા અરજી કરવાની જરૂર જ ન પડે અને આ ₹50ની ફી કે 6 દિવસની ડેડલાઇનની ઝંઝટ જ હંમેશા માટે ભૂતકાળ બની જાય. હા, કદાચ ભવિષ્યમાં આવું શક્ય બની પણ શકે. ખરેખર આ વિચારવા જેવું વિષય છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં બસ આટલું જ. જલ્દી જ મળીશું નવા વિષય સાથે.